રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કાની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે, જેમાં ભુજ શહેરના 21 જુદા જુદા વિસ્તારોમાં 90 અને મુન્દ્રા શહેરના 12 વિસ્તારોમાં 90 અને મુન્દ્રા શહેરના 12 વિસ્તારોમાં 87 સીસીટીવી કેમેરા લાગશે. જેમાં ભુજ શહેરના 21 જુદા જુદા વિસ્તારોમાં 90 અને મુન્દ્રા શહેરના 12 વિસ્તારોમાં 90 સીસીટીવી કેમેરા લાગશે. અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરા કારગર સાબિત થઈ ચૂક્યા છે. શોધ કેટેગરીમાં ભુજને 8 વખત ટોપ 3માં સ્થાન પણ મળ્યું છે. બીજા તબક્કામાં સીસીટીવી લગાડવાની સામગ્રી ભુજ આવી પહોંચી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસની ત્રીજી આંખ વધુ તેજોમય બની જશે. સોશિયલ મીડિયામાં કચ્છની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે સ્પષ્ટતા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માધ્યમિક વિભાગમાં મંજૂર મહેકમ 670 છે, જેમાંથી 548 જગ્યા ભરાયેલ છે, 112 જગ્યા ખાલી છે. જ્યારે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં 422નું મંજૂર મહેકમ છે, જેની સામે 280 જગ્યા હાલે ભરાયેલી છે, તો 142 જગ્યા ખાલી છે. કુલ મળીને 1092 મંજૂર મહેકમની સામે 828 જગ્યા ભરાયેલી છે, જ્યારે 264 જગ્યા ખાલી છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં રેગ્યુલર શિક્ષક ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતની ભરતી પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને 23મી તારીખે આંતરિક બદલીનો કેમ્પ રહેશે. કચ્છ જિલ્લામાં જે શિક્ષકોને બદલીની જરૂરિયાત છે તેની બદલી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા ફેરબદલીના કેમ્પ યોજાશે. 31 તારીખના બાદમાં ભરતીની કાર્યવાહી કરી કચ્છમાં રહેલી તમામ ખાલી જગ્યા ભરાઈ જશે. કદાચ ક્યાંક જગ્યા ખાલી હશે તો ત્યાં જ્ઞાન સહાયકની નિમણૂક કરી જગ્યા ભરવામાં આવશે. હાલમાં 79 શિક્ષકોએ આંતરિક બદલી માટેની અરજી કરેલી છે, જે કચ્છના અંદર જ છે. જિલ્લા બહારનું જાહેરનામું બહાર પડાયું નથી તેવું જણાવ્યું હતું. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેના અંદર સરકારીમાં અમારું 1092 શિક્ષકોનું મહેકમ છે. એની સામે 828 આપણા શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે, જેના અંદર રેગ્યુલર શિક્ષકો ઉપરાંત 437 જેટલા જ્ઞાન સહાયક શિક્ષકો કામ કરે છે અને જિલ્લાના અંદર ફક્ત 264 શિક્ષકોની ખાલી જગ્યા છે. એટલે આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 24.18% શિક્ષકોની ખાલી જગ્યા છે. ગઈકાલે કચ્છ મિત્રના અંદર જે સમાચાર છપાયા એમાં 64% બતાયા. એ સમાચાર ફક્ત ભરતી માટેની વિગત છે, પરંતુ હાલની સ્થિતિના અંદર કચ્છ જિલ્લાના અંદર ફક્ત 24% જ શિક્ષકોની ઘટ છે. નિયામક શાળાઓની કચેરી ગાંધીનગરની સૂચના અન્વયે ભુજ ખાતે શિક્ષકો માટે ફેરબદલીનો કેમ્પ યોજાયો હતો. જિલ્લાની સરકારી મોડેલ શાળાઓમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો, શિક્ષણ સહાયકો માટે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ યોજાયો હતો. માધ્યમિક વિભાગમાં કુલ 59 અરજીઓ આવી હતી, જે પૈકી 49 શિક્ષકો હાજર રહ્યા હતા અને 29 શિક્ષકોએ શાળા પસંદગી કરી હતી અને 20 શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કર્યો છે. એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 23 અરજીઓ આવી હતી, જે પૈકી 21 શિક્ષકો હાજર રહ્યા હતા અને 16 શિક્ષકોએ શાળા પસંદગી કરી હતી અને 5 શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કર્યો છે. આ કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના માર્ગદર્શન હેઠળ નિયમો અનુસાર શિક્ષકોને બદલીનો લાભ મળે તે માટે કામગીરી પાર પાડવામાં આવી હતી. આ કેમ્પમાં રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજ્ય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલન અને ગાય આધારિત ખેતીના નિષ્ણાંત તરીકે સમગ્ર કચ્છનું એક જાણીતું નામ એટલે અંજારની બાજુમાં નાની નાગલ પરના મેઘજી હિરાણી. તેઓ માત્ર 14 ગુંઠા જમીનમાં 32 થી વધુ જાતના શાકભાજીના મિશ્ર પાકના સફળ વાવેતર સાથે કોઈપણ ખર્ચ વગર સમય ઉપર માત્ર પાણી આપીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવે છે. પોતાની વાડીમાં સતત બીજા વર્ષે આ સફળ પ્રયોગ કર્યો છે અને તેમાં પણ રાસાયણિક ખાતર કે જે જંતુનાશકોનો ઉપયોગ તો દૂરની વાત, પણ જીવામૃત, ગોકૃપા, અમૃતમ જેવા પોષક અને વાડીની ઔષધીય વનસ્પતિઓથી તૈયાર થતા એકે પ્રકારના કુદરતી જંતુ નિયંત્રકોનો છંટકાવ પણ નથી કર્યો. આટલી નાની જગ્યામાં વિવિધ ફળાઓ અને ઔષધીય વૃક્ષો સાથે આટલી બધી જાતનું સફળ વાવેતર કેમ શક્ય બન્યું તે પૂછતા આરએસએસની ગૌસેવા ગતિવિધિનું સૌરાષ્ટ્ર અને કચ્છનું કામ સંભાળતા મેઘજી કહે છે કે આ ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ રાઘવનજી 3 વર્ષ અગાઉ કચ્છના પ્રવાસે આવેલ ત્યારે પ્રયોગ સમજાવે કે 1 એકર જમીનમાં 9 થી 12 ઇંચ વ્યાસના 10 ફૂટ ઊંડા લગભગ 400 થી 450 જેટલા બોર કરીને દેશી ગાયનું કમ્પોસ્ટ કરેલ છાણિયું ખાતર ભરીને ખેડ કરી દેવાથી થોડા જ સમયમાં આ જમીનમાં ભરપૂર અળસિયા આવી જશે અને સંપૂર્ણ જમીનને એકદમ પોચી અને ભરભરી કરી દેશે, જેથી પાક માટે જરૂરી બેક્ટેરિયા પણ પુષ્કળ માત્રામાં વધશે.
વરસાદમાં જે પાણી બહાર વહી જાય છે તે પણ સીધું જમીનમાં ઉતરી જવાથી પાકને પણ તેનો સીધો લાભ થાય છે. ઊંડાઈ પ્રમાણે ખાડાની સંખ્યા વધારી દેવાથી પણ ઉપરોક્ત લાભ મળી રહેશે. જો સમય ઉપર કમ્પોસ્ટ ખાતર તૈયાર ન હોય તો કાચું છાણિયું ખાતર કે ઉચકરડાના ખાતર સાથે વાડીનો કચરો ભેળવીને પણ ખાડામાં ભરી શકાય અને તેની ઉપર ભરપૂર માત્રામાં જીવામૃત અથવા ગોકૃપા અમૃતમ રેડી દેવાથી પણ ચાલે. જોકે તેનું પરિણામ મળતા થોડો વધુ સમય લાગશે. આ રીતે જમીન પોતે એકદમ બળુકી અને ફળદ્રુપ બનવાથી ઉગેલો છોડ પણ એકદમ તંદુરસ્ત અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતો બને છે. તેથી તેને સમય ઉપર પાણી સિવાય કોઈ પણ જાતના ખાતર કે દવાઓની જરૂર જ નથી રહેતી. માંડવા અને ખુલ્લી જમીનમાં જ્યાં પણ ઉત્પાદન પૂરું થાય એટલે જગ્યા ખાલી થતા ત્યાં તરત જ બીજું વાવેતર કરી દેવાય, જેથી વર્ષે 2 મહિના બાદ કરતા 10 મહિના સતત ઉત્પાદન મળતું જ રહે છે. અને અઠવાડિયે સરેરાશ 12 થી 13 હજારનો વેપાર જોતા વર્ષે 5-1 લાખની ચોખ્ખી આવક થાય છે, જેનાથી ઘણો આર્થિક ટેકો મળી રહે છે. ખાડા પદ્ધતિનો આવો પ્રયોગ સ્વામિનારાયણ મંદિરના ગાય ખેતી અભિયાન સાથે જોડાયેલ અબડાસા તાલુકાના ગડાણી ગામના સુરેશભાઈ પોકારે પણ કર્યો છે અને તેઓ પણ 2 વર્ષથી મગફળીનું ખૂબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આ સફળતાથી પ્રેરાઈને માંડવીના પિયાવા ગામના સુરેશ હિરાણી પણ ચાલુ વર્ષે આ પ્રયોગ ચાલુ કરી દીધો છે. કચ્છ જેવા પ્રદેશ માટે સફળ અને આત્મનિર્ભર બનવા દરેક ખેડૂતે 1 એકર દીઠ ફરજિયાત એક ગાય વસાવવાનો અતિ આગ્રહ રાખતા છેલ્લે મેઘજીભાઈ કહે છે કે ગમે તેવી બિન ઉપજાઉ અને નિષ્ઠુર જમીનને પણ ઉપજાઉ કરી દેતો ખાડા કરવાનો આ પ્રયોગ પ્રારંભે થોડો ખર્ચાળ જરૂર છે, પણ અડધા એકર જેટલી જમીનથી પ્રારંભ કરાય તો દરેક પાક પાછળ થતા બધા જ ખર્ચમાં ઘટાડા સાથે સરવાળે ઉત્પાદનમાં ખૂબ જ આર્થિક લાભ કરાવે છે. અને પરિણામ જોયા પછી ખેડૂત પોતે આવા પ્રયોગ માટે જમીન વધારતો જશે, એમાં કોઈ શંકા અને સ્થાન નથી. કચ્છના છેવાડાના ગામો સુધી મેડિકલ સેવાઓ ઓછી હતી ત્યારે માંડવીના બિદડા ગામે દાતાઓના સહયોગથી એક હોસ્પિટલ ઊભી કરાઈ હતી, જેમાં દરેક તાલુકાના દર્દીઓ નિઃશુલ્ક સેવા આપી પોતાના દર્દનો ઇલાજ કરાવી શકતા હતા. આ સેવા અવિરતપણે ચાલી રહી છે. ભવિષ્યમાં ટેકનોલોજી સાથે કચ્છના લોકોને બહાર ગામ જવું ન પડે તે માટે દેશ વિદેશથી નિષ્ણાંત તબીબો અહીં આવી લોકોની સેવા કરે તેવો ઉદ્દેશ બિદડા સર્વોદય ટ્રસ્ટનો રહ્યો છે, તેવું ચેરમેન બિદડા સર્વોદય ટ્રસ્ટના વિજય છેડાએ જણાવ્યું હતું. વર્ષ 2025ના પ્રારંભે 51મો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 30 અલગ અલગ રોગના નિષ્ણાંત તબીબો અહીં આવ્યા હતા. 19 દિવસ ચાલનારા મેડિકલ કેમ્પમાં 23,500 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા. 4,500 બાળકો અને વયસ્કોને જુદા જુદા રોગોની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને 70 જેટલી સર્જરી કરાઈ હતી. 500 દર્દીઓને રિફર કરાયા હતા, જેને ભવિષ્યમાં જુદા જુદા કેમ્પોમાં બોલાવી એમની સર્જરી કરાશે. કચ્છના લોકો હંમેશા કોઈ દર્દ માટે બહાર ગામ ન જાય, તેની સારવાર કચ્છમાં જ મળે અને નામાંકિત ડોક્ટરો દ્વારા અહીં તપાસણી અને ઇલાજ કરાય છે. વધુમાં સેવા માટે એક વધારાની સેવાનો ઉમેરો કરાયો છે. AI બેઝ સિટી સ્કેનની સુવિધા તાજેતરમાં ચાલુ કરાઈ છે તેવું વધુમાં ઉમેર્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટ આયોજિત 51 મેડિકલ કેમ્પ જાન્યુઆરી 1 તારીખથી 19 તારીખ સુધી એટલે 19 દિવસના કેમ્પની અંદર 30 મેડિકલ સ્પેશિયાલિટીની અંદર કામ કરવામાં આવ્યું. એ દરમિયાન લગભગ 23,500 પેશન્ટોને તપાસ્યા, 4500 જેટલા બાળકો તેમજ એડલ્ટને જુદી જુદી જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવી અને 700 જેટલી સર્જરી અહીં કરવામાં આવી. હજી 500 જેટલા પેશન્ટોને અમે રિફર કર્યા છે, જેને ભવિષ્યમાં જે જુદી જુદી કેમ્પો હશે એ દરમિયાન બોલાવી એમની પણ સર્જરી અહીં કરી આપવામાં આવશે. તો આ રીતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન હતું એ પૂર્ણ થવા આવ્યું. પણ એની સાથે સાથે જાન્યુઆરી 27 અને 28 2 દિવસ સ્ક્વિન્ટ આઈ સર્જરી માટે ડૉક્ટર આશિષ મહેતા અમેરિકાથી આવી રહ્યા છે, જેઓ કરશે અને તે સાથે ડૉક્ટર અતુલ શેઠ પણ જોડાશે. તો આ રીતે અમારા કોઈ પણ બાળકને સ્ક્વિન્ટ આઈ હોય કે ત્રાંસી આંખ હોય તો ત્રાંસી આંખ આવા બાળકોને તારીખ 27 અને 28મીના અહીં આવી અને બતાવી જાઓ. જો તમારું સિલેક્શન થાય તો નિઃશુલ્ક તમને એનો ઓપરેશન કરી આપવામાં આવશે. એવી જ રીતે અને આ કેમ્પનું પોતે તો આવે જ છે, પણ એમના બા બાપુજી પણ અહીં છે, ડૉક્ટર મણિભાઈ અને સવિતાબેન મહેતા, જેમણે આ સ્ક્વિન્ટ આઈનો કેમ્પ સ્પોન્સર કરી રહ્યા છે. એ હમણાં ડોનર દાતા થશે અને સાથે સાથે છેલ્લા 27 વર્ષથી યુરોલોજી કેમ્પ માટે પોતે આવતા હતા. હવે ઉંમરને લીધે એ ખાલી આવી નથી શકતા આપણી સાથે, પરંતુ આ વર્ષે ખાસ આવ્યા છે. તો
અમારી અહીંયા આગળ જાન્યુઆરી 30, 31 અને ફેબ્રુઆરી 3 દિવસનો કેમ્પ છે. તો યુરોલોજીનો પથરી હોય, યુરોલોજીના કંઈ પ્રોબ્લેમ હોય, કિડનીના પ્રોબ્લેમ હોય, તે સર્વે પેશન્ટને 30 તારીખે અહીં કેમ્પ રાખવામાં આવેલો છે. તો જાન્યુઆરી 30ના આવી બતાવી જવું. જો એમાંથી તમારું સ્ટોન કે પથરી હશે અને જો તમારું સિલેક્શન કરવામાં આવશે તો અહીં નિઃશુલ્ક તમારું ઓપરેશન પણ કરી આપવામાં આવશે. તો આ રીતે જાન્યુઆરીનો અમારા મેગા મેડિકલ કેમ્પ તો પૂર્ણ થવા આવ્યું છે, પણ સાથે સાથે દર મહિને બિદડા સરોદર ટ્રસ્ટ 10 જેટલા જુદા જુદા કેમ્પ, 3 સર્જિકલ કેમ્પ અને 6 થી 7 નોન સર્જિકલ કેમ્પનું આયોજન કરે છે. જેની અંદર આપ મેડિકલની અંદર જુદા જુદા પત્રો તેમજ કચ્છ ઉદય જેવા ન્યૂઝપેપરમાં આવતો હોય છે. તો આપ ત્યાં જોઈ અને અહીં આવી શકશો અને આપનું ઓપરેશન જે બી પોસિબલ હશે એ અહીં કરી આપવામાં આવશે. આવનાર પેશન્ટ પોતાનું જે પણ આગળના મેડિકલ રેકોર્ડ થયેલા હોય, મેડિકલ પ્રિસ્ક્રિપ્શન હોય, એક્સરે હોય, સીટી સ્કેન હોય, MRI હોય, એ બધા જ રિપોર્ટ સાથે લઈ આવવા, જેથી અહીં આ ડૉક્ટર જ્યારે તપાસે ત્યારે એની પાસે તમારો પાસ્ટ રેકોર્ડ એને જોવા માટે સારું પડે અને તમે જે દવાઓ લેતા હો એ દવાઓ પણ સાથે લાવી, જેથી બિદડા સરોદર ટ્રસ્ટની અંદર પેથોલોજી લેબની અંદર બ્લડની તો ઘણી બધી ટેસ્ટો અહીં જ થાય છે, પરંતુ એની સાથે સાથે એક્સરે અને અત્યારે રિસન્ટલી 3 મહિના પહેલાં AI બેઝ સીટી સ્કેન બેસાડ્યું છે. તો આપને સીટી સ્કેન માટેની જરૂરત હોય તો ખૂબ રાહતના દરે અમે સીટી સ્કેનનું પણ અહીં આયોજન કરી આપવામાં આવે છે અને આપને થોડા જ સમયની અંદર તરત જ આપણે 1 કે 1.5-2 કલાકની અંદર રિપોર્ટ સાથે આપણે સીટી સ્કેનનો રિપોર્ટ પણ સાથે આપવામાં આવે છે. તો સીટી સ્કેનનો પણ લાભ લેવા સૌને વિનંતી. ઝરપરા ગામથી આવું છું. ડૉક્ટરે બતાવવા આવ્યું ત્યારે કીધું કે મોતિયો છે, તો પછી ઓપરેશન કરાવવું પડશે. તો ઓપરેશન કરાવ્યા. સારી છે હોસ્પિટલ, સુવિધા બધી સારી છે, ડૉક્ટરે સારા છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.